આજે આખા ભાગવતનું વાંચન આપણે એક દિવસમાં ન કરી શકીએ, પણ પુરુષોત્તમ સહસ્રનામ જેવો ગ્રંથ જે આપણને મળ્યો છે એમાં નિમિત્ત આપણા શ્રી ગોપીનાથજી બન્યા, કે જેનો નિત્યક્રમ હતો કે જ્યાં સુધી શ્રીમદ ભાગવતજીના 18,000 શ્લોકનું પાઠ ન કરે ત્યાં સુધી આપ અરોગતા નહીં. વિચાર કરો કેવું સ્વરૂપ આપનું હશે. જ્યાં સુધી સમગ્ર શ્રીમદ ભાગવતજીનું પાઠ ન કરે આપ અરોગતા નતા, અને આપના વહુજી પણ એમને પ્રતીક્ષામાં બિરાજેલા રહે. શ્રી વલ્લભને લાગ્યું ભગવત સેવા કરવાની છે, જો આમને આમ ચાલશે તો કેમ ચાલશે, અને એમ વિચાર કરી આપે સમગ્ર શ્રીમદ ભાગવતનો સાર એવો પુરુષોત્તમ સહસ્રનામ ગ્રંથ શ્રી ગોપીનાથજીને નિમિત્ત કરીને પ્રગટ કર્યો, કે જેનો પાઠ કરવાથી સમગ્ર શ્રીમદ ભાગવતના પઠનનું ફલ પ્રાપ્ત થાય. એમાં નિમિત્ત શ્રી આ ગોપીનાથજી બન્યા. શ્રી વલ્લભના સ્વરૂપને પ્રગટ કર્યું શ્રી ગોપીનાથજી પ્રભુ ચરણે. સાધન દીપિકા જેવો ગ્રંથ કે જેની અંદર પુષ્ટિ જીવોના સાધન, આ નિસ્સાધનતાના માર્ગની અંદર પણ ભક્તે કરવાના સાધન શું છે જેનું દર્શન આપણને શ્રી ગોપીનાથજી કરાવે છે. તેવા ગોપીનાથજીનો આજે પ્રાગટ્ય ઉત્સવ છે, એની બધાને વધાઈ આપું છું. એકવાર જોરથી આપણે જય જયકાર કરીશું. જેવા આયા તો જ માલે અર્પણ કરવા આવીએ, પણ આજે સૌથી વધારે આનંદ જોયો શ્રી વલ્લભના અને શ્રી વિઠ્ઠલના મુખમાં. અને કેમ ના હોય, કેમ ના હોય, જે આપણે શ્રવણ કર્યું હતું કે શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું અને વલ્લભ એવા ઉદાર થયા કે પોતાનું સર્વસ્વ આપવા તૈયાર થયા. વિચાર કર્યો, જ્યાં એકલા ગુસાઈજીનો ઉત્સવ ઉજવનાર વૈષ્ણવોને વલ્લભ પોતાનું સર્વસ્વ આપવા તૈયાર થયા હોય, તો જે જગ્યાએ બેસીને વૈષ્ણવ શ્રી ગુસાઈજીનો ઉત્સવ અને શ્રી ગોપીનાથજીનો ઉત્સવ ઉજવતા હોય એને શ્રી વલ્લભ શું ના આપે? પોતાનું સર્વસ્વ આપવા તૈયાર થયા. અને નિશ્ચિત આ ઉત્સવની અંદર 4 દિવસમાં જેણે જેણે ભાગ લીધો છે ને જેણે પણ આ શ્રી ગુસાઈજીનો ઉત્સવ અને શ્રી ગોપીનાથજીનો ઉત્સવ શ્રી વલ્લભના અને વિઠ્ઠલના સાનિધ્યમાં ઉજવ્યો છે, નિશ્ચિત રૂપે વલ્લભ એને એનું સર્વસ્વ આપ્યું છે. અને નિશ્ચિત જે ઠાકોરજી હમણાં સુધી તમારા ઘરમાં બિરાજતા હતા, ઘરમાં બિરાજે છે, પણ નિશ્ચિત સાચા અર્થમાં એ ઘરમાં બિરાજેલા ઠાકોરજી ચોક્કસ તમારા હૃદયમાં પણ હવે બિરાજે. પોતાનું સર્વસ્વ શ્રી વલ્લભ આપવા તૈયાર થયા છે. અને એટલા માટે એ જ શૃંખલાની અંદર ચતુર્થ આખ્યાનમાં આપણે એક પંક્તિ દ્વારા શ્રીમદ ભાગવતજીનું અને શ્રી ગુસાઈજીના સ્વરૂપનું દર્શન કરીએ છીએ. તો એ શૃંખલામાં આપણે પ્રથમ એક વાર પંક્તિઓનું ગાન કરી જ્યાંથી આપણે કાલે અટક્યા હતા ત્યાંથી આગળ ચાલીશું. શ્રી ગુસાઈજી પ્રભુચરણનું વર્ણન કરતા અને ભાગવત સાથેની સંગતિ કરતા કરતા શરૂઆતના ક્રમથી જોઈએ તો 8મી તૂક, અને પહેલી તૂક મહાત્માની છોડીને ગણીએ તો 7મી તૂક. અને મેં કાલે જ કહ્યું હતું સપ્તમ સ્કંદ એટલે કે ઊતી લીલા, અને ઊતી એટલે કે સદ અસદ વાસના. જે પણ ઈચ્છા આપણા મનમાં જાગે એ 2 પ્રકારની, એક ભગવદ પરક અને બીજી ભગવાનથી વિરુદ્ધ. તો કહેવામાં આવે કે જ્યારે કોઈ પણ પ્રકારની કામના આપણા મનમાં જાગે તો એ છે તો વાસના, ચાહે સદવાસના હોય કે અસદવાસના હોય. અને આ પંક્તિની અંદર કહેવામાં આવ્યું, યદિ કોઈ જીવ ભગવદ સેવા કરતા કરતા એના મનમાં મુક્તિ મેળવવાની કામના જાગે તો પણ એક પ્રકારની વાસના તો થઈ, એક પ્રકારનું બંધન તો થયું. અને જો જીવ માત્રનો સ્વભાવ છે, જીવ માત્ર છૂટવા માંગે છે, જીવ માત્ર મુક્તિ ચાહે છે, કોઈને બંધન ગમતું નથી. અહીંયા કહેવામાં આવે કે જીવ માત્ર મુક્તિની કામના કરે, મુક્તિ ચાહે. અહીંયા સુધી કે કોઈ બહુ મોટો ઓફિસર હોય, એના હાથ નીચે 100-150 માણસ બેસતા હોય, એક બેલ મારે ને 10 લોકો દોડતા આવે, એને પણ પૂછો કે જ્યારે તું તારી એર કન્ડિશન ઓફિસમાં બેઠે ત્યારે તને સુખ મળે, તને મળવા માટે લોકો લાઈનમાં ઉભા રહે ત્યારે તને સુખ મળે, તું એક બેલ મારે ને 10 લોકો દોડતા આવે એમાં તને સુખ મળે? સૌથી વધારે સુખ તને શેમાં મળે? બોલ્યા બધામાં સુખ મળે, પણ જ્યાં સાંજના 6 વાગે અને ઘરે જવાનો ટાઈમ થાય એમાં જેટલું સુખ મળે એટલું સુખ આ બંધનમાં નથી. નાનકડા સ્કૂલના બાળકને પણ પૂછો કે સ્કૂલે જતો હોય, સ્કૂલે ભણે, એમાં પીટીનો પીરિયડ હોય એમાં ગમે? બોલે એમાં ગમે. બોલે સર ડ્રોઈંગનો પીરિયડ હોય, બોલે એમાં પણ ગમે. બહાર તને રમવા માટે લઈ જાય, બોલે એમાં પણ ગમે. પણ સૌથી વધારે આનંદ શેમાં આવે? બોલે 12:30 વાગે અને સ્કૂલ છૂટવાનો જે બેલ વાગે
એમાં જેટલું સુખ મળે એટલું સુખ એકેમાં નથી. તો આ જીવ માત્ર શું ચાહે છે? છૂટવા માંગે છે. જીવ માત્રની ઈચ્છા બંધનથી મુક્ત થવાની છે. તો અહીંયા આપણને કહે છે કે જીવ માત્ર બંધનથી છૂટવા માંગે છે, જીવ માત્ર બંધનને દૂર કરવા માંગે છે. પણ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે એવું નામ વૈષ્ણવને આપ્યું, એવો અષ્ટાક્ષર અને એવો પંચાક્ષર આપ્યો કે આ નામ હૃદયમાં ધારણ કરીને, આ રામને જીવનમાં ફલિત કરીને જે વસ્તુની ઈચ્છા સૌ લોકો કરે, મુક્તિ, એ મુક્તિ જ એ વૈષ્ણવને શત્રુ જેવી લાગવા લાગે. કોઈ વિચાર કર્યો? જે મુક્તિ દરેકને આટલી વાલી, દરેકને આટલી પ્રિય કે મુક્તિ માટે માણસ કંઈ પણ કરવા તૈયાર છે. હજારો હજારો વર્ષો બેસી જંગલમાં તપસ્યા કરે. શા માટે? બોલે મારી મુક્તિ થાય. હજારો હજારો વર્ષો સુધી યોગ સાધનાઓ કરે. શાના માટે? બોલે મારી મુક્તિ થાય. પણ કહેવાય શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે એવો અષ્ટાક્ષર અને એવો પંચાક્ષર આપણને આપ્યો કે એ જેના જીવનમાં ફલિત થાય અને એ જીવને સૌથી વહાલી એવી મુક્તિ જ એના શત્રુ જેવી લાગવા લાગે. બોલે કેમ? કારણ કે નામ વ્યાજે પ્રગટ કીધો મુક્તિ શત્રુ કા, ભુજદંડ પરસે ભય હર્યા એવા નાથ અમિત ઉદાર. કહે જે બધાને વાલી એવી મુક્તિ, જે પુષ્ટિ માર્ગી જીવો છે કે જેને અષ્ટાક્ષર અને પંચાક્ષર ફલિત થયું છે, એને આ મુક્તિ એટલી વાલી લાગતી કેમ નથી? ત્યારે કહે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે એવી કૃપા કરી, અને કૃપા કરી જ્યારે અષ્ટાક્ષર અને પંચાક્ષરનું દાન અમને કર્યું, અને જ્યારે એનું મનન કરતા કરતા, એનું સ્મરણ કરતા કરતા જે નામ અમને આપ્યું, અને જેનું નામ બહુ રટન કરીએ ને, જેનું નામ વારે વારે ચિંતન કરીએ તો મનમાં ઈચ્છા જાગે એને જોવાની. જેનું નામ તમે વારે વારે સાંભળો, મનમાં કામના જાગે એને જોવાની. અને જે નામ શ્રી ગુસાઈજી આપ્યું અને નામનું રટન કરતા કરતા વિચાર આવ્યો, જેનું નામ લેતા આટલી મધુરતા લાગે છે, જેટલું નામ લઈને આટલું સુખ મળે છે, તો એને જોઈને કેટલું સુખ મળશે. અને જ્યાં નામ આપેલું શ્રી ગુસાઈજી ફલિત થયું અને આસક્તિ જાગી, રૂપ આસક્તિ, સ્વરૂપ જોવાનું મન થયું. અને નામ એટલું પ્રિય લાગ્યું, એટલું પ્રિય લાગ્યું કે પ્રભુના સ્વરૂપના દર્શન કરવાનું મન થયું. અને જ્યાં પ્રભુના દર્શન કર્યા, દર્શન કરીને જે ચંચળ બનેલા નેત્ર, એ નેત્ર સ્થિર થયા અને ટગર ટગર એ પ્રભુના સ્વરૂપનું પાન કરતા રહ્યા. નામ આસક્તિ, રૂપ આસક્તિ. અને પછી વિચાર આવ્યો કે જેનું આવું સુંદર નામ છે, જેનું આવું સુંદર રૂપ છે, એ શું લીલા કરતા હશે, એ શું કરતા હશે, એ શું કાર્ય કરતા હશે. અને બીજી આસક્તિ જાગી, લીલા આસક્તિ. નામ આસક્તિ, રૂપ આસક્તિ, લીલા આસક્તિ. અને જ્યાં પ્રભુની લીલાઓનું ચિંતન શ્રવણ કર્યું કે પ્રભુ તો આવી આવી લીલા કરે છે, પ્રભુ પોતાના ભક્તોના મનોરથ આવી રીતે પૂર્ણ કરે છે, ત્યારે મનમાં વિચાર જાગ્યો, જેનું આવું સુંદર નામ છે, જેનું આવું સુંદર સ્વરૂપ છે, અને જે આવી સુંદર લીલા કરે છે, પણ આ બધી લીલા એ ક્યાં કરતા હશે? અને આસક્તિ જાગી, ધામ આસક્તિ. નામ આસક્તિ, રૂપ આસક્તિ, લીલા આસક્તિ અને ધામ આસક્તિ. પ્રભુનું ધામ જો એ ફલ છે, તો નામ એ એનું બીજ છે. એક વૃક્ષનું ફલ આપણે ખાતા હોઈએ તો વિચાર આવે કે આવું મીઠું ફલ ઉગ્યું છે, પણ એનું બીજ કયું રોપાયું હશે? તો પ્રભુના ધામ સુધી પહોંચવાની કોઈ સીડી છે તો એ પ્રભુનું નામ છે. પણ આપણા પુષ્ટિ માર્ગમાં તો એવી કૃપા છે, બીજા બધા સાધન કરી તો આપણે ભગવાનના ધામમાં જઈએ, પણ પુષ્ટિ માર્ગમાં એવી વિશેષતા કે વલ્લભે કૃપા કરી એ ગોલોકમાં રહેનારા ઠાકોરજીને ત્યાંથી હટાવીને તમારા ઘરની અંદર લાવીને એમનું ધામ બનાવી દીધું. બીજા બધામાં તો આપણું ઘર છોડી, પરિવાર છોડી અને એના ધામમાં જવું પડે. બધી જગ્યાએ એના ધામમાં જવાય, પણ આ પુષ્ટિ માર્ગમાં એને આપણા ધામમાં લાવવામાં આવે. અને જ્યાં બધા જવા માટે તત્પર હોય, ત્યાં સ્વયં ભગવાન આપણા ઘરમાં આવવા તૈયાર હોય, પછી એ જીવ કે જેના ઘરમાં પ્રભુ આવી અને એનું ઘર સમજી ત્યાં રહેવા તૈયાર થાય. હું તો ઘણી વાર કહું છું કે શ્રી વલ્લભની કેટલી મોટી કૃપા આપણા ઉપર, કે જે ગોલોક ધામમાં રહેવા વાળા છે, જે વૈકુંઠના આધિપતિ છે, એટલી તૈયારી બતાવે કે શ્રી વલ્લભની કાનીથી જે વૈષ્ણવ એના ઘરમાં ઠાકોરજીને પધરાવે, તે ગોલોક ધામમાં રહેવા વાળા પ્રભુ આપણા 2x2 ના ગોખલાની અંદર પણ સુખથી રહેવા તૈયાર હોય. અને આટલી મોટી કૃપા
આટલી મોટી કરુણા જો પ્રભુ આપણને બતાવતા હોય, વૈષ્ણવના ઘરમાં આવવા માટે જો શ્રીજી એટલા તત્પર હોય, પણ જો આપણી ઉદાસીનતા હોય તો એનાથી મોટું દુર્ભાગ્ય આપણું કયું હોઈ શકે? આપણે પુષ્ટિ માર્ગમાં આવ્યા અને વલ્લભે આપણને સૌભાગ્ય આપ્યું, કે એવું સૌભાગ્ય આપ્યું કે જેના ઘરમાં આવવા માટે સ્વયં શ્રીજી તડપે. લોકો તો એના ધામમાં જાય, પણ એનું ધામ છોડી, એનો પરિકર છોડી, એનું બધું સાહિત્ય છોડી, એનો વૈભવ છોડીને તમારા ઘરમાં આવવા માટે તૈયાર થાય છે. આપણા ઘરને એનું ધામ બનાવવા તૈયાર થાય છે. એનાથી મોટી કૃપા આપણા માટે કઈ હોય? અને જ્યાં આ મંત્ર શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે જીવોને આપ્યો અને સ્વયં શ્રીજી દોડતા દોડતા આવી એ જીવને હૃદયથી લગાવી લે, તો વિચાર કરો પછી એને મુક્તિ ગમે? કોઈ પૂછ્યું કે તમને પુષ્ટિ માર્ગી વૈષ્ણવને મુક્તિ કેમ ન ગમે? તો કહે અમે પુષ્ટિ માર્ગી વૈષ્ણવ એ છે કે જ્યાં અમે ભગવત નામ લીધું અને મારા શ્રીજી દોડતા દોડતા આવી અમને એના હૃદયથી લગાવી લે. અને કહો જ્યાં કોઈ જીવ એના પ્રિયતમના હૃદયથી લાગેલો હોય અને ત્યાં ત્રીજો વ્યક્તિ આવીને કહે તમને બંનેને હું છૂટા કરું, તમને બંનેનો મુક્ત કરું, શું એવી મુક્તિ કોઈને ગમે? અને પુષ્ટિ જીવો તો એ છે કે જેને શ્રીજીએ એના હૃદયથી લગાવેલા છે. અને જ્યાં શ્રીજીના હૃદયથી આપણે લાગેલા હોય અને કોઈ આવીને કહે તમને હું મુક્ત કરું, તમને આઘા કરું, તેવી મુક્તિ કોને ગમે? એટલા માટે તો દયાનભાઈ પણ કહે ને કે રીજે રાબડી સખી ગરીબ લો કરે, ભોગીને ન ભાવે રે, અમે તો રાજના ખાસા ખવાસ, મુક્તિ મન ભાવે. કહે કે આ મુક્તિ જેવી વસ્તુની તો સાધારણ લોકો લલચાઈ જાય, પણ ભક્તિ માર્ગી જીવ તો ભોગી છે. એને તો પ્રભુનું સાનિધ્ય જોઈએ, એને તો પ્રભુનું નિત્ય નવીન રસ જોઈએ, તો એને લાગે કે ના મારું કાર્ય સફળ થયું. અને માટે તો જ્યારે પેલી ગોપીઓ ઠાકોરજીની સાથે પહેલે કરતી હતી અને એ ગોપીના ત્યાં 4 સ્ત્રીઓ આવી અને 4 સ્ત્રીઓ આવીને બારણું ખખડાવ્યું. પેલી ગોપી કે અરે તમે કોણ છો? બોલે અમે તારી સેવા કરવા માટે આવ્યા છીએ. બોલે તમે 4 સ્ત્રીઓ છો કોણ? બોલે અમે ચારો મુક્તિ છીએ અને ચારો પ્રકારની મુક્તિ અમે તારા ઘરે આવી છે એટલા માટે કે અમે તારી સેવા કરી શકીએ, તું અમારી સાથે ચાલ. તારી ગોપી કે જો તમારે મારી સેવા કરવી હોય તો પછી આવજો, હમણાં મારા પ્રભુ ગૌચારણ કરીને પધારતા હશે અને એમના દર્શન કરવાનો મારો સમય થયો છે, મને મુક્તિ તમે પછી આવજો, તમારાથી મળવાની મારી જરાય ઈચ્છા નથી. એટલે મુક્તિ કે લોકો હજારો વર્ષો જંગલમાં જઈને તપસ્યા કરે, સાધના કરે કે અમારો ઉદ્ધાર થાય, અમારી મુક્તિ થાય, અને અમે સ્વયં ચારે ચાલીને આ ગોપીને ઘરે આવી છે અને કહી રહ્યા છે તમે જોડે ચાલો, પણ એ કહે છે મારી પાસે ટાઈમ નથી, હમણાં પ્રભુ પધારી રહ્યા છે એના દર્શન કરવા. અને જ્યાં પ્રભુ ગૌચારણ કરીને પધાર્યા, ઊભી ઊભી ઠાકોરજીના ટગર ટગર દર્શન કરતી રહી અને જ્યાં પ્રભુ પધારી ગયા અને કહે અરે જો હવે તો પ્રભુ પધારી ગયા, હવે તો ચાલ. પેલી કહે શું કરવું, જો પ્રભુ હમણાં તો ચાલ્યા ગયા, લેકિન કાલે પાછા આજ માર્ગે પાછા જવાના છે, એ કોણ દર્શન કરશે? નથી આવું મારે. જ્યાં સુધી પેલી ગોપી હતી રોજ મુક્તિ આવે પણ રોજ આ બહાર કાઢે. અને એક સમય એવો આવ્યો કે ભગવાન વ્રજ છોડીને મથુરા પધાર્યા અને મથુરા પધાર્યા અને ગોપીઓને તડતર મૂકીને, ગોપીઓને રડતી મૂકીને, ગોપીઓને વ્યાકુલ દશામાં મૂકી જ્યારે ભગવાન મથુરા પધાર્યા, મુક્તિને લાગ્યું પેલા પ્રભુ હતા એટલે આવા તૈયાર નથી, પણ જો જે પ્રભુથી સૌથી વધારે પ્રેમ કર્યો એ જ પ્રભુ આને પીડા આપીને, એ જ પ્રભુ આને છોડીને સદા માટે ચાલ્યા ગયા, હવે તો આવશે. અને પાછી એ ગોપી ઘરમાં બેઠી બેઠી રડતી હતી અને ચારો મુક્તિઓ આવી અને કહે અરે સખી જો જેનાથી તે સૌથી વધારે પ્રેમ કર્યો એ તને એકલા મૂકીને તને દુઃખ આપીને ચાલ્યા ગયા, હવે તો મારી સાથે આવ. એ વખતે તો પ્રભુ અહીંયા હતા કે જેના દર્શનથી તને ફુરસત નથી, પણ હવે શું છે? ગોપી કે હવે હું આવી ન શકું. એ સમય એના દર્શનથી ફુરસત નથી અને આ વખતે એના સ્મરણથી ફુરસત નથી. જ્યારે પાસે હતા તો મનમાં એક વિશ્વાસ હતો, સામે ન હોય તો પણ લાગે કે ના અહીંયા જ છે, મારી પાસે જ છે. લેકિન છોડીને જ્યારે ચાલ્યા ગયા હવે તો એવી દશા થઈ રહી છે કે એક ક્ષણ પણ એના વિના રહેવાતું નથી. અને જ્યારે એ પાસે હતા એના દર્શનથી જે સુખ મળતું હતું, એના દર્શનથી જે આનંદ મળતો હતો, જ્યારે આજે અમારી પાસે નથી, પણ એને યાદ કરતા કરતા જ્યારે આંખોમાંથી અશ્રુ આવે અને અશ્રુ જ્યારે આવે અને આંખમાંથી જ્યારે અશ્રુ વહેતા વહેતા કપોલ ઉપર આવે અને આંખમાં આંજેલું એક કાજલ
જ્યારે અશ્રુ વાટે કપોલ ઉપર આવે તેમ નથી લાગતું કે આ આંખમાંથી કાજલ વહેતું વહેતું કપોલમાં આવ્યું. એમ જ લાગે છે કે જ્યારે શ્યામને હું યાદ કરતી હતી તો આ શ્યામ કાજલ મારી આંખમાંથી બહાર નથી આવ્યો, પણ જે શ્યામ મારા હૃદયમાં સંતાયા હતા એ જ આ નેત્રો વટે શ્યામ કાજલના રૂપે મારી સામે પ્રગટ થઈ રહ્યા છે. જ્યારે શ્યામને યાદ કરતા કરતા રોમાંચ થઈ જાય, મને લાગે મારા પ્રભુ અહીંયા છે. મને હે મુક્તિ, મારી પાસે હવે એના સ્મરણથી ફુરસત નથી, હું તારી સાથે આવી ન શકું. ત્યારે મુક્તિને પણ લાગ્યું, જુઓ તો ખરા આ કેવા જીવો છે કે જે ઠાકોરજીની સેવા કરે, પ્રભુનું સ્મરણ કરે અને સ્મરણમાં એમને એ સુખ મળે છે, પ્રભુની સેવામાં એમને એ સુખ મળે છે કે જે સુખ એમને મુક્તિ પ્રાપ્ત કરીને પણ મળતું નથી, પ્રભુના સ્વરૂપને ધારણ કરીને મળતું નથી, પ્રભુના શ્રીઅંગમાં સમાઈને મળતું નથી. એટલા માટે આપણે ત્યાં કહેવાય 4 થાળીની આરતીમાં 4 મુઠિયા વાળીને થઈ શું છે, 4 મુક્તિ તો છે કે પ્રભુ આપની જે સેવા મળી એ સેવાની ઉપરથી પ્રભુ અમે આ 4 મુક્તિઓ નોછાવર કરીને ફેંકી દઈએ છીએ. જેને લેવી હોય લઈ લે, અમને મુક્તિ નથી જોઈતી, અમારે તો પ્રભુ આપની સેવા જોઈએ છે. યોગીઓ પણ કહે કે પ્રભુ એવી કૃપા કરો કે હવે આ જન્મ મરણના પેડાથી છુટકારો થાય. પણ ભક્તો કહે પ્રભુ આપની આ સેવા કરવા માટે અમને એક જન્મ પણ બહુ ઓછો લાગે છે. અમે તો એ જ વિનંતી કરી કે પ્રભુ એવી કૃપા કરો કે વારે વારે અમને જન્મ મળે, પણ શરત એક, કોઈ વૈષ્ણવના ઘરમાં જન્મ મળે અને આપની સેવા મળે. આપણા ભગવતીઓ તે માટે ગાય છે કે યહ માંગો ગોપીજન વલ્લભ માનો દેહ ઓર હરી સેવા. પ્રભુ અમારે બીજું કાંઈ જોઈતું નથી. અને એ તો આનો ભાવ છે, નામ વ્યાજે પ્રગટ કીધો મુક્તિ શત્રુકાર. જીવને મુક્તિ શત્રુ જેવી ક્યારે લાગવા લાગે? જ્યારે આટલી વસ્તુ શ્રી ગુસાઈજી પ્રભુચરણ કૃપા કરી જીવને આપે. માટે તો આપણા ભગવતીઓ કહે છે ભુજદંડ પરસે ભય હર્યા એવા નાથ અમિત ઉદાર તે પદવંદુ. આગળ કહે શ્રી ગુસાઈજી પ્રભુચરણ કેવા છે, જેને નામ આપીને નામ ફલિત કરીને મુક્તિને તો શત્રુ જેવી બનાવી દીધી. અને આપનું સ્વરૂપ કેવું છે તો કહે ભુજદંડ પરસે ભય હર્યા. પોતાના શ્રીહસ્તને માથે પધરાવી, પોતાના શ્રીહસ્તથી સ્પર્શીને આપ જીવના સર્વત્ર ભયોને હરી લે છે. અને કહે કેવા ભયોને હરે છે તો કહે સંસાર સંબંધી ભય, પ્રમાણ માર્ગ સંબંધી ભય, કાલાદિ ભય, યમાદિકૃત ભય, આ બધા જ ભયોનું શમન શ્રી ગુસાઈજી પ્રભુચરણ પોતાના ભુજદંડને સ્પર્શીને કહી રહે છે. આટલા દંડોનો ભય માણસને હોય, સંસાર સંબંધી અપરાધ કરે તો એનો દંડ ભોગવવો પડે, પ્રમાણ સંબંધી વૈદિક કોઈ અપરાધ કરે તો એનો દંડ ભોગવવો પડે, કાલ અનુકૂળ ન હોય તો કાલાદી દંડ ભોગવવો પડે, ખોટા કર્મ કર્યા હોય તો યમદંડ પણ ભોગવવો પડે. અને આ બધા દંડથી જીવ છૂટે ક્યારે? જ્યારે ગુસાઈજી પ્રભુચરણ કૃપા કરી ભુજદંડ પરસે ભયા, પોતાના ભુજારૂપી શ્રીહસ્તને જ્યારે માથે પધરાવે ત્યારે જીવ આ બધા જ ભયોથી નિર્મુક્ત બને અને સાચા અર્થમાં જીવનો માનો આ ભવસાગરથી બેડો પાર થાય. એવા શ્રી ગુસાઈજી પ્રભુચરણ કેવા છે તો કે એવા નાથ. નાથ કોને કહેવાય? કે જે જીવની રક્ષા કરે. નાથ કોણ? કે જે સ્વામી હોય. નાથ કોણ? કે જે પોષણ કરતા હોય. અને એવા શ્રી ગુસાઈજી પ્રભુચરણને જાણીને જ્યારે એનો આશ્રય કરીએ તો સાચા અર્થમાં શ્રી ગુસાઈજી કૃપા કરી અને જીવને આ લૌકિક દંડોથી બચાવી પોતાના ભુજદંડને માથે પધરાવી સનાથ કરે. એવા અમિત ઉદાર શ્રી ગુસાઈજી પ્રભુચરણ છે. એ વાત આ 7મા ટૂંકની અંદર આપણને ગોપાલદાસે કહી અને આગળ 8મી ટૂંકની અંદર વર્ણન કરતા આપ કહી રહ્યા છે.